વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે। સાથે જ અહીં મેડિટેશન એટલે મનની શાંતિ મેળવવાનું કુદરતી વાતાવરણ પણ મળી રહે છે। નારગોલમાં ધાર્મિક મંડળો સાથે જોડાયેલા અને મેડિટેશન સાથે મનની શાંતિ મેળવવા ઈચ્છતા લોકો અહીં આવે છે। નારગોલમાં બનેલા ઓશો મેડિટેશન સેન્ટરમાં ઘણા દૂર દૂરથી લોકો આવે છે અને ભક્તિમાં તલ્લીન થઈ જાય છે। આધ્યાત્મિક વાતાવરણ સાથે ભક્તિમાં લીન થઈને પ્રભુને યાદ કરે છે તેમજ દોડધામભરી જિંદગી મેડિટેશન કરી મનને એકાગ્ર બનાવવાનું વાતાવરણ એક અનોખી ઉર્જા પ્રદાન કરે છે। અહીં આપણે નારગોલની અંદર ઓશો મેડિટેશન રિસોર્ટ બનાવવામાં આવ્યું છે, જ્યાં ઓશોએ આપેલા બધા મેડિટેશનો થાય છે। અને ઓશોએ જે તે સમયમાં અહીંયા ગુજરાતની પહેલી શિબિર નારગોલમાં કરાવેલી। એ સમયમાં ઓશોએ 3 શિબિર કરાવેલી અને ત્યારે ઓશોએ કીધેલું કે અહીંયા આ જગ્યા એટલી બધી અદ્ભુત છે ને એટલી બધી એનર્જેટિક છે કે અહીંયા માણસ થોડીક યાત્રા કરીને બી 1 કદમ ચાલીને 2000 કદમની યાત્રા કરી શકે એમ છે। અને અહીંયા જેટલી શાંતિ છે, અહીંયા જેટલી એનર્જી છે, આવી આખા દુનિયાભરમાં કોઈ જગ્યા એવી નથી। એટલે અહીંયા જે તે સમયે એમણે કીધું કે અહીંયા રિસોર્ટ બનવું જોઈએ, મેડિટેશન સેન્ટર બનવું જોઈએ, પણ ત્યારે ના બન્યું અને હવે એ અહીંયા બન્યું જે ઇન્ટરનેશનલ લેવલનું છે। અહીંયા પૂરા ભારતમાંથી સંન્યાસીઓ આવે છે, સાધના કરે છે, ઓશોના મેડિટેશન કરે છે અને એને જે આનંદની અનુભૂતિ થાય છે, એને જે શાંતિ મળે છે અને એને જે અહીંયા અનુભૂતિ થઈ રહી છે એ પૂરા દેશમાં, પૂરા દુનિયામાં મેસેજ આપી રહ્યા છે અને પૂરી દુનિયાથી લોકો આ માટે અહીંયા આવી રહ્યા છે રોજે રોજ।